मैंगरोल में आम आदमी पार्टी की गुजरात जोड़ो जनसभा में भारी भीड़ उमड़ी। विधायक चैतर वसावा की अगुवाई में भाजपा कांग्रेस के 500 से अधिक कार्यकर्ता आप में शामिल हुए। वसावा बोले, गुजरात में सरकार नहीं सर्कस चल रहा है। आरोप, अधिकारी ऐसी चैम्बर में बैठकर सरकार चला रहे, जनता परेशान। SIR, KYC और अन्य सरकारी प्रक्रियाओं में आम लोगों को लंबी लाइनों में खड़ा होना पड़ रहा है। आदिवासी समाज की दुर्दशा पर वसावा का हमला। जंगल जमीन के रक्षक आज बिखर चुके हैं। GMDC के नाम पर आदिवासी गांव खाली करने का आरोप। आदिवासी युवाओं से 12 घंटे मजदूरी लेकर उचित वेतन न देने का मुद्दा उठाया। चेतावनी, सरकार ने नहीं सुना तो आप गांधीनगर की ओर विशाल आंदोलन करेगी। युवाओं और वरिष्ठों से राजनीति में सक्रिय होने की अपील। भाजपा कांग्रेस में उपेक्षित ऑनेस्ट नेताओं को आप में आने का निमंत्रण। घोषणा, आप 2027 विधानसभा चुनाव गुजरात की सभी सीटों पर बिना गठबंधन के लड़ेगी। खाते मળી છે એમાં અમારા દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ એવા રામભાઈ ધડુ અને આ વિધાનસભાના પ્રભારી એવા સ્નેહલભાઈની આગેવાનીમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને માતા બહેનો જોડાયા છે અને આજે ભાજપ અને કોંગ્રેસમાંથી 500થી પણ વધારે કાર્યકરો અમારા આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે, જેમનું અમે સ્વાગત કરીએ છીએ। ત્યારે આપે સૌએ જોયું હશે, આજે ગુજરાતમાં કોઈ સરકાર નથી ચાલતી, આજે ગુજરાતમાં સર્કસ ચાલે છે। ઘડીકમાં મંત્રીઓ બદલે છે, ઘડીકમાં તંત્રીઓ બદલે છે, ઘડીકમાં એમના નાયબ મુખ્યમંત્રી ભલભણા વરઘોડો તો નીકળે છે જેવા નિવેદનો કરે છે। આજે ગુજરાતની જનતા કંટાળી ગયેલી છે। એમના રિંગ માસ્ટરો દિલ્હીથી જેટલું કે એટલું ગુજરાત ચાલે છે। થોડા ઘણા અધિકારીઓ જે AC ચેમ્બરોમાં ગાંધીનગર બેઠા છે, સરકાર ચલાવે છે। આજે જનતાને શું મળે છે? આજે જનતા પહેલાં આધાર કાર્ડો માટે લાઈનો પર હતી, રેશન કાર્ડના KYC માટે લાઈનો પર હતી, ખેડૂતોના રજિસ્ટર માટે લાઈન પર હતી અને આજે SIR માટે લાઈનો પર છે। નોટબંધીઓમાં લાઈનો હતી, કોરોનામાં ઘરમાં હતા। તો જનતા તો એટલી બધી ત્રાસી ગઈ છે આ સરકારથી કે આ સરકાર એક સર્કસ ચાલતું હોય એવું બધું પ્રદર્શન કરી રહી છે। માત્ર પોલીસ અને એમના અધિકારીઓથી ગુજરાતમાં રાજ ચાલે છે, જે આવનારા દિવસોમાં અમે ચલાવવાના નથી। આદિવાસી સમાજ હોય, માઇનોરિટી હોય, SC કે OBC સમાજ હોય, જ્યારે પણ દેશની જરૂર પડી આઝાદીમાં પણ અમારા પૂર્વજો લડ્યા છે। દેશના વિકાસમાં પણ અમે લોકોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે। આજે જળ, જંગલ, જમીન અને પ્રકૃતિ સાથે રહેનારો આદિવાસી સમાજ છીનભીન થઈ ગયો છે, સ્થળાંતર થઈ ગયો છે અને આદિવાસી સમાજ આજે શિક્ષકો માટે રોડ પર ઉતરે, શાળા માટે રોડ પર ઉતરે, ડૉક્ટરો માટે રોડ પર ઉતરે, યુવાનોની રોજગારી માટે રોડ પર ઉતરે અને આ વિસ્તારમાં GMDCના નામે ગામડા તમે ખાલી કરાવો। આજે અમારા યુવાનોને અહીંયા કંપનીઓમાં શોષણ થાય। આ ગોલ્ડી સોલાર જેવી કંપનીઓ અમારા યુવાનોને 12 કલાક કામ કરાવે, યોગ્ય પગાર ના આપે, એટલે હવે અમે ચલાવવાના નથી। જો અમારા લોકોને ન્યાય નહીં મળશે તો અમે આવેદન, નિવેદન, જિંદાબાદ, મુર્દાબાદ, લડેંગે, જીતેંગે બધું હવે બંધ કરવાના છે। અમે હવે જો સરકાર અમારા લોકોનું નહીં વિચારશે તો અમે ગાંધીનગર તરફના રસ્તે આગળ વધીશું અને ગાંધીનગરમાં ખૂબ મોટું આંદોલન થશે। એટલે માટે અમે કહેવા માગીએ છીએ કે હવે જે પરિવર્તન આવવાનું છે, ત્યારે યુવાનો રાજનીતિમાં આવે, વડીલો રાજનીતિમાં આવે, કોઈની પણ સંબંધ શરમ રાખ્યા વગર લડે, જીતે અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે અમને નીકળ્યા છે, ત્યારે અમને સમર્થન આપે એવી આપના માધ્યમથી વિનંતી કરું છું। તમે આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, આ જાહેર સભા પરથી શું હુંકાર કરો છો? આ જાહેર સભામાં અમે કીધું કે હવે જે લોકો સારા છે, લોકોનું કામ કરવા માગે છે, કેટલાક ભાજપના પણ સારા છે, કોંગ્રેસના પણ, જેમને એમને ત્યાં તાલુકા જિલ્લા લડવા માટે એ પાર્ટીઓ તક નથી આપતી, એવા લોકો પણ અમારી સાથે આવે। અમે નેતૃત્વ પૂરું પાડવા તૈયાર છે। આવો બધા સાથે મળીને તાલુકા, જિલ્લા, નગરપાલિકાઓ લડીએ, જીતીએ અને આવનારી વિધાનસભા 2027 પણ લડીએ। અમે સ્વતંત્ર લડવાના છે, અમારે કોઈની સાથે ગઠબંધન નથી। તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે અને આમ આદમી પાર્ટી જીતશે।